હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તો આજે આપણે જબરજસ્ત તમને લોકોને હું એડમિશન માટેની બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આપવા જઈ રહ્યો છું. આ જે ઇન્ફોર્મેશન છે તમને લોકોને તમારા ચોઇસ ફિલિંગમાં કામમાં આવશે. એટલે વિડીયો લાંબો ચાલશે, બટ આ વિડીયો તમે એકવાર જોઈ લીધો એટલે તમારી બધી જ જે ક્વેરી છે, તમારા જેટલા પણ ડાઉટ છે એ બધા ડાઉટ સોલ્વ થઈ જશે. તમે 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારે 3 જૂને છે તમારી ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે, રાઈટ? તો એની પહેલા તમને આ બધી ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ કે બેટા હાઉ મેની મેરિટ રેન્ક, તમારા કેટલા મેરિટ રેન્ક આવશે, કેટેગરી મેરિટ રેન્ક આવશે કે નહીં, હાઉ ટુ કેલ્ક્યુલેટ મેરિટ રેન્ક અને હાઉ ટુ યુઝ જેડબલઈ રેન્ક, તમારો જે છે એ તમારો જેડબલઈ રેન્ક અને ગુજકેટ પ્લસ બોર્ડ રેન્ક, કારણ કે બંનેથી તમે લોકો એસીપીસીમાં એડમિશન લઈ શકો છો. તો બંને માટે અલગ ચોઇસ ફિલિંગ કરવાની કે બંને માટે કોમન જ ચોઇસ ફિલિંગ કરવાની, કેવી રીતે કરવાની, એડમિશન કેવી રીતે આપશે, આ બધી વસ્તુ જે છે હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. એટલે તમે લોકો ધ્યાનથી આ બધી વસ્તુ તમે લોકો બેટા સમજી લેજો, ઠીક છે? અને હા, 3 જૂને તમારે બેટા મારી સાથે લાઈવ ચોઇસ ફિલિંગ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. 11 નંબરનું વોટ્સએપ ગ્રુપ છે, એમાં તમારે જોડાઈ જવાનું છે. એકવાર જોડાઈ ગયા હો, 1 થી 10 ગમે ત્યાં તમે જોડાયા હો તો ફરીથી તમારે જોડાવાની જરૂર નથી. આ 12th પછીની વાત કરી રહ્યો છું. ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ છો તે લોકોનું અલગ વોટ્સએપ ગ્રુપ છે. આ 12th પછીની વાત છે. તમે એકવાર જોડાવાનું બાકી હોય, એક વાર જોડાયા ના હોય તો ખાસ જોડાઈ જજો, બીકોઝ 3 જૂને હું તમને જબરજસ્ત ચોઇસ ફિલિંગ કરાવવાનો છું એટલે, રાઈટ? તો આપણે વાત કરશું પેલા કે હાઉ મેની મેરિટ રેન્ક. અહીંથી આપણે સ્ટાર્ટ કરશું કે બેટા મેરિટ રેન્ક કેટલા આવશે. ઓકે, તો આઈ હોપ સો કે બધા એસીપીસી નું ફોર્મ ભરી લીધું હશે અને આપણે એ ગણીને ચાલીશું કે તમારું એસીપીસી નું ફોર્મ ભરાઈ ગયું છે. હવે આ એસીપીસી ના ફોર્મમાં તમારે લગભગ 3 જૂને, બરાબર છે, 3rd જૂન જે છે એ 3rd જૂને તમારા પ્રોફાઇલમાં 2 મેરિટ રેન્ક દેખાશે. જો તમે લોકો ગુજકેટ અને બોર્ડ, એટલે કે તમે ગુજકેટ પર ટીક કર્યું, જ્યારે એસીપીસી નું ફોર્મ ભર્યું હશે ત્યારે તમે ગુજકેટ પર ટીક કર્યું હશે તો એક જ મેરિટ રેન્ક આવશે. ગુજકેટ અને જેડબલઈ બંને ઉપર ટીક કર્યું હશે તો 2 મેરિટ રેન્ક આવશે. અને જો ખાલી જેડબલઈ પર તમે કર્યું છે ટીક તો ખાલી જેડબલઈ રેન્ક આવશે. એટલે તમે લોકો 3rd જૂને જોશો તમારા 2 મેરિટ રેન્ક આવશે, બરોબર? એક તમારા ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર હશે. એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ છે 1125મો રેન્ક છે, 25મો રેન્ક છે જે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર છે, આપણે એવું માનીને ચાલીએ. અને આને જેડબલઈ મેન્સના પર આપણે આપ્યો હતો, જેડબલઈ મેન્સ પર પણ એને ટીક કર્યું તો આપણે એવું માની લઈએ. અને જેડબલઈ મેન્સ પર એને ટીક કર્યું, જેડબલઈ મેન્સ એની જબરજસ્ત ગઈ હતી. તો જેટલા લોકોએ એસીપીસીમાં જેડબલઈ મેન્સ થ્રુ, જેટલા લોકોએ એસીપીસીમાં જેડબલઈ મેન્સ થ્રુમાં ટીક કરેલું હશે એ લોકોનો અલગથી રેન્ક આવશે. એ અલગથી રેન્ક 9 થી સ્ટાર્ટ થતો હશે. તો ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટના જેડબલઈમાં જોરદાર પરફોર્મન્સ છે અને એના કારણે ગુજરાત લેવલે એનો રેન્ક 1 છે, ગુજરાત લેવલે. તો એનો મેરિટ રેન્ક જેડબલઈ નો કેવો આવશે ખબર? 9, 1, 2, 3, બરાબર છે, 4, 5, આવી રીતે 9 થી સ્ટાર્ટ થતો હશે. તો 9 થી તમારો સ્ટાર્ટ થતો હોય મેરિટ રેન્ક, તો એનો મતલબ એમ થયો કહેવાય કે આ છોકરાનો ગુજરાત લેવલે રેન્ક 1 છે જેડબલઈ થ્રુ, અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એનો 1125મો રેન્ક છે. તો ફોર એક્ઝામ્પલ આવી રીતે 2 રેન્ક એના આવેલા છે. તો શું આના સિવાય કોઈ બીજો મેરિટ રેન્ક આવશે? તો આનો આન્સર છે ના. તમારા પ્રોફાઇલમાં ઓનલી એન્ડ ઓનલી 2 જ મેરિટ રેન્ક બતાવશે, એક ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર અને એક આ જેડબલઈ મેન્સના બેઝ ઉપર. અહીંયા આગળ કોઈ જગ્યાએ કેટેગરી રેન્ક આવશે નહીં. તો સાહેબ અમે લોકો ધારો કે એસસીબીસી કેટેગરીના છીએ, અમે લોકો ધારો કે એસટી કેટેગરીના છીએ, અમે લોકો એસસી કેટેગરીના છીએ, તો અમારા જે મેરિટ રેન્ક અલગથી કાસ્ટ મેરિટ રેન્ક આવશે, જે જેડબલઈ ની તમારી જે મેઇન માર્કશીટ છે જેડબલઈ ની એમાં કેટેગરી રેન્ક આપેલો છે. તો એ કેટેગરી રેન્ક ક્યાં વપરાશે? તો એ કેટેગરી રેન્ક જે છે એ તમારું જોશા કાઉન્સેલિંગમાં વપરાશે. અહીંયા કોઈ જગ્યાએ તમારો કેટેગરી રેન્ક વપરાશે નહીં. અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્કના બેઝ ઉપર જ તમને અહીંયા આગળ ગુજરાત લેવલનો રેન્ક મળશે. એ રેન્ક અને એસીપીસીમાં પણ કેટેગરી રેન્ક નથી આવતો, એસીપીસીમાં બધાનો કોમન રેન્ક જ આવે છે. તો સર અમને કેવી રીતે એડમિશન મળશે? એ ધીમે ધીમે જેમ 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 આગળ એડમિશન પ્રોસિજર ચાલશે એમ તમને બધું ઇન્ફોર્મેશન આપતો જઈશ કે તમને કેવી રીતે મેરિટ મળશે, રેન્ક મળશે, બરાબર? તો તમારે ઓનલી એન્ડ ઓનલી 2 જ મેરિટ રેન્ક આવશે, એનાથી વધારે રેન્ક નહીં આવે. કેટેગરી મેરિટ રેન્ક હોતો નથી, એટલે તમારે કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી કે ભાઈ કેટેગરી રેન્ક કેમ નથી આવ્યો. હાઉ ટુ કેલ્ક્યુલેટ મેરિટ રેન્ક જે છે એ આપણે પછી જોઈશું. હાઉ ટુ યુઝ જેડબલઈ રેન્ક અને ગુજકેટ બોર્ડ રેન્ક એ આપણે જોઈએ હવે, રાઈટ? તો હવે તમે લોકો ધ્યાનથી સમજો. તો ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટ છે, આ સ્ટુડન્ટ છે એને ચોઇસ ફિલિંગ કરી, 3 જૂને ચોઇસ ફિલિંગ કરી. એની પહેલી ચોઇસ છે ફોર એક્ઝામ્પલ, એની પહેલી ચોઇસ છે ફોર એક્ઝામ્પલ DAIICT.
DAIICT ની આઈસીટી માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, બરાબર? આ એની પહેલી ચોઈસ છે કે મને તો આમાં જ જવું છે. ધારો કે એની સેકન્ડ ચોઈસ પણ છે DAIICT ની. આ બધા માટે કોમન રૂલ લાગુ પડશે. સેકન્ડ ચોઈસ જે છે ફોર એક્ઝામ્પલ એની આઈસીટી છે, આપણે એવું માનીને ચાલીએ. થર્ડ ચોઈસ જે છે આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ નિરમા જે છે નિરમાની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. અને ફોર્થ ચોઈસ જે છે એ એલડી ની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. આવી રીતે ફોર એક્ઝામ્પલ એનું ચોઈસ ફિલિંગ છે. હવે આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક શું હતો? હવે આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક હતો 1125 ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ. ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુમાં એનો રેન્ક શું હતો બેટા? તો ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુમાં એનો 1125મો રેન્ક હતો, બરોબર? અને આ જ વ્યક્તિનો JEE મેન્સમાં ગુજરાત લેવલનો કેટલો રેન્ક છે? JEE મેન્સમાં ગુજરાત લેવલનો 9, બરાબર? 1 રેન્ક છે. આ એનો JEE મેન્સનો રેન્ક છે. હવે હંમેશા યાદ રાખવાનું, જે પણ એડમિશન પ્રોસિજર થાય એ રેન્ક વાઇઝ જ થાય. તો સૌથી પહેલા જેનો ફર્સ્ટ રેન્ક હોય ને એને એડમિશન મળે. એવું ના હોય કે પહેલા આને પહેલી ચોઈસ મૂકી છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક વિદ્યાર્થી છે, સમજજો વાતને. કોઈ એક વિદ્યાર્થી છે એવો છે કે આના કરતા રેન્ક આગળ છે, એને, બરોબર? બટ એને આ બ્રાન્ચ ઉપર મૂકી છે અને આ બ્રાન્ચ નીચે મૂકી છે, તો એનો રેન્ક આગળ છે તો પહેલા કોને મળશે? આ ક્વેશ્ચન ઘણા બધા લોકોને હોય છે કે સર ફોર એક્ઝામ્પલ તરીકે હું તમે સમજો, એકનો રેન્ક 500મો છે અને એકનો રેન્ક 700મો છે. આની ફર્સ્ટ ચોઈસ નિરમા છે, બરોબર છે? આની સેકન્ડ ચોઈસ એલડી છે, આની ફર્સ્ટ ચોઈસ એલડી છે અને સેકન્ડ ચોઈસ નિરમા છે. આવું ફોર એક્ઝામ્પલ છે, બરોબર? તો શું આની ફર્સ્ટ ચોઈસ નિરમા હતી અને આની સેકન્ડ ચોઈસ નિરમા હતી તો પહેલા આને નિરમા મળી જાય? ના, એવું ના હોય. હંમેશા પહેલા ફર્સ્ટ રેન્ક જે હોય એને જ એડમિશન એલોકેટ કરવામાં આવે. તો જ્યાં સુધી 1 થી 499 જેનો રેન્ક છે, જ્યાં સુધી 1 થી 499 ના રેન્કને સીટ એલોકેટ ના થાય ત્યાં સુધી આનો વારો ના આવે. એવી રીતે જ્યાં સુધી 1 થી 699 લોકોનું સીટ એલોકેશન ના થાય ત્યાં સુધી આનો વારો ના આવે. તો ફોર એક્ઝામ્પલ આનો 500મો રેન્ક છે, તો પહેલા એને આના કરતા પહેલા આનું ચેક કરવામાં આવશે કે ભાઈ આને એલડીમાં મળે છે કે નહીં. જો આને એલડીમાં ના મળતું હોય તો પછી ચેક કરવામાં આવે નિરમામાં મળે છે કે નહીં. ભલે આને ફર્સ્ટ ચોઈસ આને નાખી હોય, પહેલા આનું ચેક કરવામાં આવે, બીકોઝ આનો રેન્ક આગળ છે એટલે. તો 500મો રેન્ક આનો છે અને નિરમામાં ધારો કે મળી જાય છે તો સીટ મળી જશે. હવે 700 પહોંચતા નિરમાની સીટ ફૂલ થઈ ગઈ હોય તો પછી આને નિરમા ના મળે, રાઈટ? એટલે હંમેશા જેનો ફર્સ્ટ રેન્ક હોય પહેલા એને સીટ એલોકેટ થાય. એટલે ફર્સ્ટ રેન્ક વાળાનું જોવામાં આવે કે એને કઈ કોલેજમાં લેવું છે પહેલા, પછી સેકન્ડ રેન્કને જોવામાં આવે, પછી થર્ડ રેન્કને જોવામાં આવે. એટલે તમારે એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે સાહેબ મારા કરતા પાછળ રેન્ક હતો ને એને આગળ કોલેજ મૂકી દીધી તો એને પહેલા મળી જશે. ના, એવું ના હોય. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ આપણે આની. આ વિદ્યાર્થી છે જેને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ 1125મો રેન્ક છે અને JEE મેન્સ થ્રુ આ ફર્સ્ટ રેન્ક છે એનો. હવે એની પહેલી ચોઈસ આ હતી, પણ મેં શું કીધું કે જ્યાં સુધી 1124 લોકોનું સીટ એલોકેશન ના થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીને સીટ એલોકેટ ના થાય. હવે આનો વારો આવ્યો અને આ ભાઈએ શું કીધું હતું? પહેલી ચોઈસ મારી આ છે, બટ આનો વારો આવે ત્યાં સુધી કદાચ આ ફૂલ થઈ ગયું હોય એટલે એને ના મળે. આ જે DIICT છે એમાં ખાલી આ જ રેન્ક જોવામાં આવશે, આ રેન્ક જોવામાં નહીં આવે, બીકોઝ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો તમારે જો આ કોલેજમાં JEE મેન્સ લેવું તો અલગથી વેબસાઇટ છે, મેં કીધું તો એમાં તમારે એપ્લાય કરવાનું. હવે આમાં નથી મળતું તો એસીવીસી ચેક કરશે કે આ વ્યક્તિની સેકન્ડ ચોઈસ કઈ છે, તો સેકન્ડ ચોઈસ આ છે, પણ આ લગભગ ફૂલ થઈ ગઈ હોય તો એને આમાં બી નહીં મળે. પછી ચેક કરવામાં આવશે કે બોસ એની થર્ડ ચોઈસ કઈ છે, તો થર્ડ ચોઈસ નિરમા કોમ્પ્યુટર છે. તો આનો રેન્ક છે તો મારા ખ્યાલથી અહીંયા આગળ પહોંચતા એટલે કે 1124મા નંબર સુધી પહોંચતા આ પેક થઈ ગયું હશે, તો આ પણ એને નહીં મળે. હવે આ 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી, તો આ 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી તો એમાં એને આ જ રેન્ક જોવામાં આવ્યો, જેના કારણે આમાંથી એને એકેમાં એડમિશન મળ્યું નહીં. હવે એની ફોર્થ ચોઈસ જોવામાં આવશે. એની ફોર્થ ચોઈસ ફોર એક્ઝામ્પલ LD ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. LD ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, ધ્યાનથી સમજજો, બરોબર? તો હવે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં શું છે કે બેટા 95% સીટ્સ જે છે ને એ ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે, બરોબર છે? ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે, સમજાયું? અને 5% સીટ્સ જે છે એ JEE થ્રુ ભરાય છે. 5% સીટ્સ JEE થ્રુ ભરાય છે. હવે ફોર એક્ઝામ્પલ LD છે, તો LD ની અંદર માની લઈએ એક્ઝામ્પલ તરીકે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર 60 સીટો છે એવું માની લઈએ,
તો 60 સીટમાંથી 5% સીટો JEE ની હોય, એટલે 3 સીટો તમારી JEE ની હોય અને 57 સીટ જે છે એ તમારી ગુજકેટ પ્લસ બોર્ડની. તો હવે આને 3 માં તો નથી મળતું, બરોબર છે. તો હવે એની ચોથી ચોઈસ જોવામાં આવશે. તો ચોથી ચોઈસમાં ચેક કરશે કે ભાઈ એને LD માં ગુજકેટ પ્લસ બોર્ડ થી મળે છે, ગુજકેટ પ્લસ બોર્ડ થી. તો કદાચ ગુજકેટ પ્લસ બોર્ડ થી આ પણ ભરાઈ ગયું હશે, બટ હવે આમાં એનો JEE રેન્ક પણ જોવામાં આવશે. તો ભાઈ આ વ્યક્તિએ LD કોમ્પ્યુટર મૂક્યું છે, તો JEE માં કયો રેન્ક છે ગુજરાત લેવલે? તો આ ભાઈનો JEE માં ફર્સ્ટ રેન્ક છે ગુજરાત લેવલે. તો પહેલી પ્રાયોરિટી એને જ મળવી જોઈએ ને. તો કેમ કે એનો ફર્સ્ટ રેન્ક છે JEE થ્રુ. તો એમાં 3 સીટો ખાલી હતી, 3 સીટો ખાલી હતી, 3 ખાલી જ પડી હોય, બીકોઝ એનો ફર્સ્ટ રેન્ક છે. જ્યાં સુધી એનો ના મળે ત્યાં સુધી બીજા કોઈ ના મળે. ને એને LD કોમ્પ્યુટર મૂક્યું છે, તો ફટ દઈને એને LD કોમ્પ્યુટર આ 3 સીટમાં મળી જશે. ભલે ગુજકેટ પ્લસ બોર્ડમાં એને ના મળે, ગુજકેટ પ્લસ બોર્ડમાં ના મળે, બટ JEE મેન્સ થ્રુ એને LD કોમ્પ્યુટર મળી જશે. એનો મતલબ એવો છે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થી પણ તમે એડમિશન લઈ શકો, પણ આનો રેન્ક ગુજકેટ પ્લસ બોર્ડમાં બહુ પાછળ છે. JEE બહુ આગળ હતો, એના કારણે LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી ગયું. તો અહીંયા તમારે બેટા જે ચોઇસ ફિલિંગ કરો છો, તો ચોઇસ ફિલિંગમાં તમારે ગુજકેટ પ્લસ બોર્ડની અને JEE મેન્સની અલગ અલગ નથી કરવાની, એક જ ચોઇસ ફિલિંગ કરવાની છે. અને એક જ ચોઇસ ફિલિંગમાં એસીપીસી પોતે જાતે જ એ તમને લોકોને સીટ એલોકેટ કરવામાં આવશે. ઘણા બધા લોકોને એવો ક્વેશ્ચન છે કે સર મને તો 1 થી 10, મને કોકનો રેન્ક હતો, ધારો કે કોકનો રેન્ક હતો 10, કોકનો રેન્ક ફોર એક્ઝામ્પલ કોકનો રેન્ક છે 1, કોકનો રેન્ક છે 1. હવે એને પહેલી ચોઇસ મૂકી છે બેટા DAIICT, બરાબર છે. સેકન્ડ એમાં ICT, બરાબર છે. પછી સેકન્ડ જે છે DAIICT માં ICT માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, અને થર્ડ ચોઇસ છે LD કોમ. આવું લખેલું છે, એની આ ચોઇસ છે. તો આ તો ફર્સ્ટ રેન્ક છે ને, ગુજકેટ પ્લસ બોર્ડ નો ફર્સ્ટ રેન્ક છે. તો એને પહેલું ચેક કરવામાં આવશે, ભાઈ આને એમાં મળશે તો મળશે જ. તો એને તો આમાંય મળતું હોય, આમાંય મળતું હોય, આમાંય મળતું હોય. તો શું એસીપીસી એમ કહેશે કે બેટા તને 3 માં મળે છે, બોલ તારે શેમાં જોઈએ છે? ના. ઘણા બધા સ્ટુડન્ટ આવો ક્વેશ્ચન પૂછતા હોય છે, મને તો 5 માં મળતું હતું, પણ મને એક જ બતાવે છે. તો હંમેશા તમને તમારી જે ફર્સ્ટ પ્રાયોરિટીમાં મળતું હોય ને એ જ આવે, બધે બધું ના બતાવે. તમને કોઈ દિવસ એવો ક્વેશ્ચન નહીં પૂછે કે ભાઈ તારો ફર્સ્ટ રેન્ક છે, તારી ચોઇસ ફિલિંગ 3 છે, તને 3 માં મળે છે, બોલ તારે કયું જોઈએ છે? એવું નથી, એવું નહીં આવે. એને બધે ભલે બધા મળતું હોય, પણ એની ફર્સ્ટ ચોઇસ કઈ હતી? એની ફર્સ્ટ ચોઇસ હતી DAIICT ને ICT. તો એને ડાયરેક્ટ એસીપીસી જે છે એ આ જ સીટ એલોકેટ કરશે. આ બધી સીટ એલોકેટ બતાવશે નહીં એને કે ભાઈ તને આમાંય મળે છે. એટલે ઘણા બધા પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ્સ ને ડાઉટ હોય છે કે સર મને તો બધીમાં મળતી હતી, પણ તો દાવ થઈ ગયો. તો તમારે સમજવાની વસ્તુ છે કે તમને જે ફર્સ્ટ પ્રાયોરિટીમાં, ફોર એક્ઝામ્પલ આ 1 ની જગ્યાએ 60મો રેન્ક છે, 1 ની જગ્યાએ 60મો રેન્ક છે, આપણે એવું માની ચાલીએ. તો કદાચ પહેલી સીટ ફૂલ થઈ ગઈ, આ ફોર એક્ઝામ્પલ ફૂલ થઈ ગયું છે. આની ફર્સ્ટ આ 60મા રેન્કનો વિદ્યાર્થી છે, એની પણ આ 3 આ જ ચોઇસ છે. જે રીતે ફર્સ્ટ રેન્કની 3 ચોઇસ આ હતી, એ રીતે જેનો 60મો રેન્ક છે એની પણ 3 ચોઇસ આ છે. તો પહેલા ચેક કરશે કે આ વ્યક્તિ માટે કે આમાં મળે છે કે નહીં. જો આમાં ના મળતું હોય તો આમાં મળે છે, જો આમાં મળતું હોય તો પછી એને આ સીટ એલોકેટ થઈ જાય. ભલે પછી બંનેમાં મળતું હોય તો એને એવું વિચારવાની જરૂર નથી કે મને તો બંનેમાં મળતું હતું, મને કેમ ઓપ્શન ના આપ્યો. તમને બાય ડિફોલ્ટ તમને આ મળી જશે. એટલે તમારે જે કોલેજમાં જોઈતું હોય, તમારી જે ડ્રીમ કોલેજ હંમેશા પહેલા મૂકવાની, એવું રાખવાનું કે મારે પહેલા આ જોઈએ છે, જો એ ના મળતું હોય તો મારે આ જોઈએ છે, જો મને એ ના મળતું હોય તો મારે આ જોઈએ છે. એવી રીતે તમારે લોકો ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે હંમેશા તમને જ્યારે સીટ એલોકેટ થશે ત્યારે તમને કોઈ એક જ મળશે, અને એ બી તમારા પ્રાયોરિટી વાઇઝ તમે જે મૂક્યું હશે એ. બરોબર છે. ફોર એક્ઝામ્પલ આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે છે. કોઈનો રેન્ક 1 છે, હવે એને પહેલી મૂકી દીધી ફોર એક્ઝામ્પલ VGEC ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ફર્સ્ટ ચોઇસ, અને સેકન્ડ ચોઇસ LD મૂકી. હવે આ ભાઈનો તો ફર્સ્ટ રેન્ક છે, તો એને તો બંનેમાં મળતું હશે ને, તો પણ એને એસીપીસી આ જ એલોકેટ કરશે, બીકોઝ એની ફર્સ્ટ ચોઇસ VGEC છે. પછી તમારે LD ગયું, ધ્યાન રાખજો. એટલે તમે તકલીફ ના મુકાવો, એના માટે તમે લોકોએ વ્યવસ્થિત તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે તમારા લોકો ધ્યાનમાં રાખવાનું છે કે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, બહુ જ ટેકફુલ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે આ બરોબર હાઉ ટુ યુઝ JEE રેન્ક, ગુજકેટ પ્લસ બોર્ડ રેન્ક મેં તમને સમજાવી કાઢ્યું છે. હાઉ ટુ કેલ્ક્યુલેટ મેરિટ રેન્ક. હવે બેટા આ મેરિટ રેન્ક છે બેટા એપ્રોક્સિમેટ હોય, આમાં કોઈ એક્ઝેક્ટ આન્સર તમને ના મળી શકે, પણ તો પણ તમને ટ્રાય કરીશ કે કેવો તમને મેરિટ રેન્ક તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને 80% છે, બરોબર. આ 80% તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ છે એના 50%, અને તમારા બોર્ડના સાયન્સના જે પર્સન્ટાઇલ છે એના 50% નો સરવાળો કરીને ફોર એક્ઝામ્પલ આ 80% થાય છે. આનો મતલબ એમ છે કે તમે લોકો 80% સ્ટુડન્ટ્સથી આગળ છો.
હવે 80% સ્ટુડન્ટ્સ થી આગળ છો તો તમે કેટલા % સ્ટુડન્ટ્સ થી પાછળ છો? તમે બેટા 20% સ્ટુડન્ટ્સ થી પાછળ છો. તો આપણે એપ્રોક્સિમેટલી માની ચલીએ કે તમારા જે છે એ 40,000 થી એવરી યર 40,000 થી 50,000 વિદ્યાર્થીઓ બેસતા હોય છે એવરી યર. આની અંદર 40,000 થી 50,000 વિદ્યાર્થી આવતા હોય છે. તો તમારા 40,000 20% કેટલા થાય? 40,000 20% થાય 8,000, બરોબર. અને 50,000 20% કેટલા થાય? 10,000. તો તમારો રેન્ક જે છે બેટા એ 8,000 થી 10,000 ની વચ્ચે બની શકે. રેન્જ આપું છું, એક્ઝેક્ટ આપણને આઈડિયા ના આવી શકે, બટ આ એપ્રોક્સિમેટ તમે ગણી શકો જેનો 80% છે એનો રેન્ક 8,000 થી 10,000 ની વચ્ચે હોય. રાઈટ. તો આઈ હોપ સો કે તમારા બધા ડાઉટ જે છે મેં અહીંયા આગળ સોલ્વ કરી દીધા છે. અને તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો જોડાઈ જજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.